મારી રહ્યો છે, એની માં બહુ બૂમ કરે છે. પછી હું આવ્યો થોડી વારથી અડધો કલાક રહે, એટલે અહીં લોહી લેવાનું પડ્યું ને તો પતી જાય હતી. પછી એ છોકરો બી ત્યાં આવ્યો હતો. મેં બે છોકરાઓને કીધું આને પકડો ને બંધાડ્યો. બાંધીને પછી મેં મારા પંચને રજૂ કર્યું, બોલાયા. પછી અમે ફરિયાદ કરવા ગયા પોલીસ સ્ટેશન. એ તો સાહેબ ત્યાં એમના પાસે લાકડા મારી દે, જો એને હાથમાં એ મારી દીધું એને. લીંબડી પોલીસ સ્ટેશનના ખેડા ફળિયા ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે. જે કામની હકીકત એવી છે કે આ કામનો જે આરોપી છે વિજય, એને પોતાની માતા સરલાબેનને જમવાનું બનાવતા કહેતા જમવાનું બાબતે ઝઘડો થતાં આ કામના જે આરોપી છે વિજય, કે જે સ્ટીલનો ચમચો તેમજ લાકડીથી જે મરનાર છે એને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા કરી અને મોત નિપજાવેલ છે. જે અંતર્ગત લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામનો જે આરોપી છે મરનારનો દીકરો વિજય, એને હસ્તગત કરવામાં આવેલ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.